નમસ્તે મિત્રો, આરજે ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલ તરફથી મારા ઘણા વિડીયોઓ છે અને મેસેજ તો ઘણા ભાગે નાનાની મોટા ફકરે જ હોય છે. મનુષ્યની માનવતા જ મનુષ્યનું જીવન છે એવી મારી કહેવત છે કે એક કહેવત છે કે મનુષ્યને જન્મ ને મૃત્યુ કોઈ આજ સુધી જાણી શક્યું નથી અને જન્મ મૃત્યુ ઘણા ભાગે શિવજીના હાથમાં જ હોય છે. એટલે કહેવત છે કે એક કાગડો હતો. એ કાગડો જ્યારે એક જગ્યાએ બેઠો હતો ત્યારે રામદૂત એને લેવા માટે આવ્યા, જે યમરાજ. એટલે યમરાજ કાગડા સામે હસતા હતા. એટલે કાગડાએ યમરાજને કીધું કે કોઈ દી હસતા નથી ને આજે મારા સામે કેમ હસો છો? ત્યારે યમરાજે કીધું કે કાંઈ વાત નથી. તો હસો છો કેમ? યમરાજને કે. એટલે કાગડાને એક વહેમ પડ્યો. એક સીધી સપડી જ વાત છે કે મનુષ્યનું જન્મ મૃત્યુ ક્યાં થશે અને શું થશે એ બસ આપણા કર્મ અને આપણા જ્ઞાન પર જ છે. એટલે યમરાજે પૂછ્યું, એટલે કાગડાને વહેમ પડ્યો કે આજે યમરાજા મારાથી હસે છે એટલે 100% જીવ મારો લેવા આવવાના છે. તો કાગડે સીધો જ ગરુડનો સંપર્ક સાધ્યો અને ગરુડને કીધું કે આજે યમરાજા મારા સામે હસે છે તો મને તું ક્યાંક એવી જગ્યાએ મૂકી જાય કે મને યમરાજ મારી ન શકે. તો ગરુડે કીધું કે હાલો, એ તો મારું કામ છે, તને મૂકી જાઉં. ત્યારે ગરુડે ઉપર કાગડો બેસી ગયો અને કાગડો જંગલ વિસ્તાર પહાડોમાં ત્યાં જતો રહ્યો. પછી એનો મૃત્યુનો ટાઈમ આવ્યો ત્યારે યમરાજ ત્યાં પહોંચી ગયા અને યમરાજ પાછા હસવા માંડ્યા. એટલે કાગડો કે હું ત્યાં કૈલાસપુર મૂકીને અહીં આવતો રહ્યો તોય તમે મારી સામે અહીં પહોંચી ગયા અને હસવા લાગ્યા. એટલે યમરાજે કીધું હતું કે અમે તારા માટે હસતા હતા એમ કે આ વિદ્યાર્થીએ લેખ લખ્યા છે કૈલાસમાં અને તારું મોત કૈલાસમાં નથી, પહાડ વિસ્તારોમાં જંગલોમાં છે. તો આ વિદ્યાર્થીએ લેખ કેવા લખ્યા છે? એટલે અમે એમ હસતા હતા. એટલે તું ખરેખર વિદ્યાર્થીના લેખથી અહીં આવી ગયો, અહીં પહોંચી ગયા. એટલે તારું મૃત્યુ અહીં પહાડમાં અને જંગલમાં છે. એટલે તને અહીં કુદરતે પહોંચાડી દીધો. એટલે યમરાજ હસીને એનો જીવ લઈ લીધો. એટલે મનુષ્યને એટલું યાદ રાખવાનું કે જન્મ મૃત્યુ છે ને એ જ આપણું પોતપોતાનું કર્મ અને હિસાબ જ વિધાતા પાસે છે અને યમરાજ જરૂર આપણો હિસાબ કરે છે. મનુષ્યની માનવતાનો અને ધર્મનો, અધર્મ, સત્યનો, અસત્યનો બધો હિસાબ કુદરત પાસે છે અને એનો હિસાબથી જ મનુષ્યનું જન્મ મૃત્યુ મારનાર કરતાં તારનાર મોટો છે. બસ આ ઘણી આવી ધર્મની કહાનીઓ છે. માણસોને સમજાય તેને, બાકી ન સમજાય એને કાંઈ હોતું નથી. મનુષ્યનો જીવનનો પસ્તાવો એ જ મનુષ્યની કહાની. જે મનુષ્ય ધર્મથી ડર્યા, કુદરતથી ડર્યા એ જ માનવતા ધરાવી શક્યા છે. બસ આ જ મનુષ્યની છે કહાની.